નમસ્કાર મિત્રો, ડિજિટલ ક્રિએટર વિશાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, થોડા દિવસ પહેલાં મેં જે એસએસઓ આઈડી વિશે વિડીયો અપલોડ કરેલો હતો, એટલે કે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એસએસઓ આઈડી માટેનું જે ઇમ્પ્લિમેન્ટેશન થયું છે, એટલે કે ઇમ્પ્લિમેન્ટ થયું છે, તો એ એસએસઓ આઈડી કેવી રીતે બનાવવાની તે રીતે તેના વિશે આપણે તેના પ્રોસેસ માટેનો વિડીયો બનાવેલો હતો. એટલે કે તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ ખરું તેમાં તમે લોગિન કરશો તો સિટીઝન લોગિન માટે એસએસઓ આઈડી માંગે છે. તેના માટેનો એક પ્રોપર વિડીયો બનાવેલો હતો. તો તે યુટ્યુબની પ્રાઇવસી પોલિસીના જે નિયમ પ્રમાણે એને રિમૂવ કરવામાં આવ્યો છે. તો હવે એવું થયું કે તેમાં ઘણા લોકોની કમેન્ટ હતી કે ઘણા જાતના ઇસ્યુ આવતા હતા. તો તેને લઈને હવે હું નવો વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો આ વિડીયોને મેં પાર્ટ વાઇઝ કર્યું છે. એમાં કયા આપણે ચેપ્ટર કવર કરીશું, જેમ કે તમારો એસએસઓ આઈડી શું છે, એટલે કે એનો કોન્સેપ્ટ શું છે, તેના વિશે આપણે જોઈશું. એનો એક પાર્ટ્સ બનશે અને ઉપયોગ તેનો એક ભાગ બનશે. અને બીજો એસએસઓ આઈડી કેવી રીતે બનાવવાની તેનો એક પ્રોસેસ, એટલે પ્રોપર વેમાં તમને સરળ ભાષામાં એકદમ સરળ રીતે સાદી રીતે સમજી શકો તે રીતે વિડીયો બનાવીશ. અને ત્યારબાદ બીજો એક ઇસ્યુ આવેલો છે કે જેમને ઓટોમેટિક એસએમએસમાં આવ્યું છે કે તમારી એસએસઓ આઈડી આ છે, તે રીતે એસએમએસ આવેલો છે. અને એ શા કારણે આવેલો છે તે પણ આપણે જાણશું. અને જેની પાસે ડબલ એસએસઓ આઈડી થઈ ગઈ છે તે પણ કેવી રીતે એનું સોલ્યુશન કરશું તેની વિશે આપણે આ વિડીયોમાં, એટલે કે આવતા જે કંઈ પણ પાર્ટ હશે તો તેમાં આપણે જાણીશું. અને તેના માટે તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે જે વિડીયો આવશે તેની અપડેટ તમને કમ્પ્લીટલી મળી જશે કે જાતના જે કોઈ પણ ઇસ્યુ આવશે એસએસઓ આઈડી રિલેટેડ. અને ખાસ કરીને સ્ટુડન્ટ માટે, એ લોકો સ્કોલરશિપના ફોર્મ ભરતા હશે તો તે લોકોએ જ્યારે પણ સ્કોલરશિપનું ફોર્મ ભરે અથવા તો લોગિન કરે તમારું સ્ટેટસ જોવા માટે, તો એસએસઓ આઈડી કમ્પલસરી હોવું જરૂરી છે. તેના વગર તમે લોગિન પણ કરી શકશો નહીં. તો આપણે એને આ વિડીયોના પાર્ટ વાઇઝ કરીએ. તો આ ફર્સ્ટ પાર્ટમાં આપણે એસએસઓ આઈડીનો જે કોન્સેપ્ટ શું છે તેના વિશે આપણે જાણીએ. નેક્સ્ટ પાર્ટ આવશે તો એની રજિસ્ટ્રેશન, એનું કેવાયસી, અને જેની ડબલ એસએસઓ આઈડી આવેલી હશે તે, અને જેને બાર એસએમએસ આવ્યો હશે કે તમારી એસએસઓ આઈડી આ છે એમ કરીને, અને એક્ટિવ ઇનએક્ટિવ કરવાનું છે. અને તમારે જે એસએસઓ આઈડી માટે જે સર્વિસ લિંક હશે તેના વિશે આપણે આ વિડીયોમાં જાણીશું. એટલે આ પાર્ટ 1માં, એટલે કે ભાગ 1માં આપણે એનો કોન્સેપ્ટ સમજીએ કે એસએસઓ આઈડી શું છે અને ક્યાં કામ આવશે. તો મિત્રો, આપણે વાત કરીએ ગુજરાતના જે એસએસઓ આઈડી એ બનાવવાની છે તેના કોન્સેપ્ટ વિશે. તો આ એક એસએસઓ એટલે કે સિંગલ સાઇન ઓન જે સિસ્ટમ છે તે ગવર્મેન્ટ ગુજરાતની આ એક અલગ અલગ વેબસાઇટ હશે. તેમાં સાઇન કરવા માટે, એટલે સાઇનિંગ કરવા માટે, એટલે કે લોગિન થવા માટે એક જ આઈડીનો ઉપયોગ થશે, એટલે કે સિટીઝન માટે. એટલે ખાસ કરીને સિટીઝન માટે આ સિંગલ સાઇન ઓન જે આઈડી બનાવવાની છે તે રહેશે. એનો કોન્સેપ્ટ એ છે કે અલગ અલગ ગવર્મેન્ટની વેબસાઇટ છે, તેમાં લોગિન કરવાનું હોય તો તમારે આ એક આઈડીથી કરી શકો. જેમ કે સરળ ભાષામાં આપણે સમજીએ, તમારી પાસે એક જીમેલ એકાઉન્ટ છે, તો જીમેલ એકાઉન્ટથી તમે તમારું યુટ્યુબ પણ લોગિન કરી શકો, ત્યારબાદ તેનું ગૂગલ ડ્રાઈવ પણ લોગિન કરી શકો, ત્યારબાદ તમારું જીમેલ પણ લોગિન કરી શકો. આ ટાઈપનું તમે એનું લોગિન કરી શકો. ગૂગલ ફોટો છે, આ ટાઈપનું તમે, અને જેમ કે જીપે, ગૂગલ પે તમે યુઝ કરો તેમાં પણ તમે આ પોતાનું જીમેલ એકાઉન્ટથી તમે લોગિન કરી શકો. તેવી જ રીતે આ ગવર્મેન્ટની જે આ પોર્ટલ છે તેમાં પણ આ જ કોન્સેપ્ટ આપણે યુઝ કર્યો છે, એમ સારી રીતે સરળ ભાષામાં આપણે સમજી શકીએ. જેમ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે, એમાં તમારે લોગિન કરવું હોય તો સિંગલ સાઇન ઇન જે વેબ પોર્ટલથી તમે લોગિન કરી શકો. હવે અત્યારે 2-3 મહિના પહેલાં ગવર્મેન્ટ હોસ્ટેલ, એટલે કે એસટી માટે જે ગવર્મેન્ટ હોસ્ટેલ હતી તેમાં એડમિશન માટે જે પ્રોસેસ ચાલતી હતી તેમાં પણ આ સિંગલ સાઇનિંગનું જે સિસ્ટમ છે તે ઇમ્પ્લિમેન્ટ કરેલી હતી. તેમાં પણ આ રીતે થતું હતું. હવે વાત કરીએ તમારે આનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે તે. હવે આનો ઉપયોગ, જેમ કે ડિજિટલ ગુજરાતની જે વાત કરીએ, જેમ કે સ્કોલરશિપના તમે વિદ્યાર્થીઓ માટે ખાસ, જેમ કે એ લોકોએ સ્કોલરશિપના ફોર્મ ભરવાના હોય તો તે સિંગલ સાઇનિંગ પોર્ટલથી જ તમે લોગિન કરીને કરી શકશો. પછી હોસ્ટેલના ફોર્મ ભરવાના હોય તો તે સિટીઝન માટે પણ છે, એટલે કોઈ પણ સિટીઝન ડિજિટલ ગુજરાતમાંથી જે સર્વિસ લેવા માંગતા છે, તો જેમ કે રેશન કાર્ડની છે, પછી ઇન્કમ સર્ટિફિકેટ મેળવવા માટેની જે પ્રોસેસ છે,
અને આગળ જતાં જે કંઈ પણ સર્વિસ અપડેટ થશે તો તેના માટે આ એક જ લોગિન આઈડી રહેશે અલગ અલગ સર્વિસ માટે. કેમ કે જીમેલ એકાઉન્ટ તમારું હશે તો તેનાથી કેવું થતું હશે કે તમે જેમ કે કેનવા હોય તેમાં પણ તમે તેનાથી એકાઉન્ટ બનાવી શકો, ફેસબુક છે તેનાથી જીમેલ એકાઉન્ટ બનાવી શકો, અને ઇન્સ્ટાગ્રામ છે તેમાં પણ તમે જીમેલ એકાઉન્ટથી એકાઉન્ટ બનાવી શકો છો. અને ચેટ જીપીટીમાં પણ તમે તમારું જીમેલ હોય તેનાથી એકાઉન્ટ બનાવી શકો. એટલે કે તમે કોઈ પણ એકાઉન્ટ બનાવવો હોય તો તમારે તમે જીમેલ એકાઉન્ટ બનાવેલું છે તેમાંથી જે કંઈ પણ તમારે પ્રોફાઇલ, તેમાં નામ, જન્મ તારીખ ને એવું બધું નાખેલું હશે તેમાંથી જીમેલમાંથી તમારું આ ચેટ જીપીટી કે એવો કોઈ બીજા એકાઉન્ટમાં તમારે પ્રોફાઇલમાં જતું રહેશે. તેવી જ રીતે આ ગવર્મેન્ટનો કોન્સેપ્ટ છે કે તમારે સિંગલ સાઇન ઓનનું જે પોર્ટલ છે તેમાં તમારે આઈડી બનાવશો, તેમાં તમારી ડિટેલ નાખશો, કેવાયસી કરશો તો કોઈ પણ સર્વિસ લેશો ગવર્મેન્ટની, એટલે કે આગળ જતાં જે કંઈ પણ સર્વિસ આવશે તેમાં આ સિસ્ટમ અપડેટ કરેલી હશે તો તમારે આ સિંગલ સાઇનિંગમાંથી જે પ્રોફાઇલ હશે તેમાંથી સીધી તમારી માહિતી તેમાં લઈ લેવામાં આવશે, એટલે કે કનેક્ટેડ કરી દેવામાં આવશે. એટલે તમારે અલગ અલગ વેબસાઇટ પર અલગ અલગ તમારે આઈડી બનાવવાની રહેશે નહીં. જેમ કે ડિજિટલ ગુજરાતમાં છે તો ડિજિટલ ગુજરાતમાં તમારે કોઈ પણ પ્રકારની આઈડી બનાવવાની રહેશે નહીં, એટલે કે સિંગલ સાઇનિંગ પોર્ટલમાંથી તેમાંથી તમારું માહિતી લઈ લેવામાં આવશે. ત્યારબાદ બીજી સર્વિસ, જેમ કે દાખલા તરીકે હજી તેમાં અપડેટ આવી નથી, જેમ કે ઈવન બંધુ છે, પછી ઈ કુટીર છે, જેના માટે તો અલગ આઈડી બનાવવાની રહેશે, પરંતુ આ એક એક્ઝામ્પલ લઈ લેશે કે તેમાં તમારું એકાઉન્ટ બનાવવાનું હોય તો આ રીતે તમે લોગિન કરી શકો તો સીધી પ્રોફાઇલમાંથી લઈ લેશે તમારું બધી માહિતી, નામ છે, જન્મ તારીખ છે, મોબાઈલ નંબર છે, ઈમેલ આઈડી છે, આ રીતે લઈ લેશે. આ એક સિમ્પલ કોન્સેપ્ટ છે. તમને આ વિડીયોમાં આ કોન્સેપ્ટ વિશે ખ્યાલ આવ્યો હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને નહીં ખ્યાલ આવે તો પણ આ વિડીયો ફરીથી જોજો, એટલે તમને ખ્યાલ આવશે કે આ સિંગલ સાઇનિંગ જે પોર્ટલ છે અને એનું ઇમ્પ્લિમેન્ટ કર્યું છે એનો કોન્સેપ્ટ શું છે, એનો ઉપયોગ શું છે તે તમને ખ્યાલ આવશે. તો મિત્રો, હવે SSO આઈડી સિંગલ સાઇનિંગ જે આઈડી છે, સાઇન ઓન આઈડી છે, તો તેને આપણે કેવી રીતે બનાવવાની છે, પછી આગળના જે નેક્સ્ટ વિડીયો આવશે તેમાં એનું જે કંઈ પણ સોલ્યુશન, જે કંઈ પણ ઇસ્યુ આવેલા હશે, જે કંઈ પણ પ્રોબ્લેમ થયેલા હશે તેના આપણે સોલ્યુશન મેળવવાની ટ્રાય કરશું. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આ SSO આઈડી માટેનો પહેલો વિડીયો છે, એમાં તમને આ થોડોક કોન્સેપ્ટ સમજાવવાની મેં પ્રયત્ન કર્યો છે, તો તમને ખ્યાલ આવ્યો જ હશે. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં SSO આઈડી કેવી રીતે બનાવવાની છે તેના પ્રોસેસ વિશે આપણે જાણીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, અને નેક્સ્ટ વિડીયો માટે તમને અપડેટ મળતી રહેશે.